છોકરાના લગ્ન થઈ ગયા છે, પણ પોપટલાલ લગ્ન ક્યારે કરશે? પહેલાનો જવાબ હવે શોના નિર્માતા અસિત મોદીએ આપ્યો છે. જી હા, ફાઇનલી વર્ષોથી રાહ જોવાતી ઘડી આવી ગઈ છે. પોપટલાલ ફાઇનલી લગ્ન કરશે. લોકપ્રિય ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ આ દિવસોમાં ગુલાબી નગરી જયપુરમાં ધૂમ મચાવી રહી છે. મકર સંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે શોના કલાકારોએ જયપુરમાં પતંગબાજીના ખાસ દ્રશ્યો શૂટ કર્યા છે. હવા મહેલની સામે ધાબા પર ઉડતા રંગબેરંગી પતંગો વચ્ચે ગોકુલધામ વાસીઓનો અંદાજ જોવા જેવો હતો. પરંતુ આ વખતે પતંગબાજી માત્ર મનોરંજન માટે નથી, પણ પોપટલાલના લગ્નનો પણ સવાલ છે. શોના નિર્માતા અસિત કુમાર મોદીએ જયપુરમાં શૂટિંગ દરમિયાન એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે શોમાં પોપટલાલની થનારી દુલ્હન જયપુરની છે અને તેનું નામ બબલી છે. જોકે આ લગ્ન આટલા સરળ નથી. બબલીએ લગ્ન માટે એક વિચિત્ર શરત મૂકી છે. જે કોઈ તેની પતંગ કાપશે ને તેની સાથે જ તે લગ્ન કરશે. આ શરત બાદ હવે સ્ટોરીમાં એક જબરદસ્ત રોમાંચ જોવા મળશે. વેલ મિત્રો, આ વિશે તમારા વિચાર કોમેન્ટ્સમાં જરૂર જણાવજો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહો પ્રદેશ 24 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ.